કચ્છ જિલ્લામાં ગત રાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી છે। ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદ્ભુત પ્રકાશિત ચમકારો થયો। તારો તૂટવા જેવી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું છે કે આકાશમાં ઉલ્કા પડવાની આ ઘટના હોઈ શકે છે। ત્યારે આ અદ્ભુત આકાશી ચમકારાથી લોકો પણ અચંભિત થઈ ગયા હતા। तो सीधा दृश्यों में आपने बतावी रहा छे कि कई रीते आ घटना बनी है, जो कि आ घटना सीसीटीवी में कैद थई छे। कच्छना दृश्यों छे अने आकाशमां आप जोई शको छो कि अचानक ज एक चमकारो जोवा मळे छे अने सीधो जाणे आकाशमांथी धरती तरफ आवतो होय अथवा तो आकाशमां एक तरफथी बीजी तरफ जतो होय तेवो आ चमकारो जोवा मळ्यो छे। अने आ अंगे जे जाणकारो छे તેમનું કહેવું છે કે ઉલ્કા જેવી કોઈ વસ્તુ આ હોઈ શકે છે, ઉલ્કા પડી હોય એ પ્રકારની આ ઘટના હોઈ શકે છે, જો કે આ અંગે કોઈ ચોક્કસ હજુ માહિતી સામે નથી આવી। તો આ પ્રકારની ઘટના બની છે અને જે લોકોએ આ ઘટના જોઈ છે લોકો પણ અચંભિત થઈ ગયા છે કે એક્ઝેક્ટલી આ શું થયું છે અને કેવી રીતે થયું છે તે લોકો વિચારતા થઈ ગયા છે। तो सीसीटीवी में कैद थई छे आ घटना जे जोवा मळी छे। आकाशमां एक जोरदार चमकारो जोवा मळ्यो छे, जाणे आकाशमांथी धरती तरफ नीचे पड़तो होय आ चमकीलो कोई पदार्थ तेवो अहींया जोवा मळी रह्युं छे। तो दृश्यो आप जोई शको छो। कच्छना आ दृश्य छे। घणा लोको तो एवुं पण कहेता हता के शुं आ कोई जादू छे, कारण के पहली वखत कदाच आ प्रकारनी घटना कोईए जोई होय अने त्यारे तेमना मनमा पण सवाल थयो के एक्जेक्टली आ कई वस्तु छे, शुं होई शके छे। तो उल्का रात्रे देखाता प्रकाशित लिसोटा थाय छे। सामान्य रीते ज्यारे आवी घटना बनती होय छे त्यारे शुं थतुं होय छे तो लोकभाषामां खरतो तारो पण कहेवामां आवे छे। त्रण आ दृश्यो छे ने त्रणेय दृश्योमां आप एक चमकीलो पदार्थ जोई शको छो। ज्यारे उल्का पड़ती होय त्यारे सामान्य रीते आपणे कहेता होय छे के जुओ तारो खर्यो छे एवुं आपणे कहेता होय छे। घणी वखते फिल्मोमां पण आपणे जोयुं छे ने त्यारे सामान्य रीते ज्यारे आवी कोई घटना बनती होय त्यारे आपणे आंखो बंध करीने विश पण मांगता होईए छे। आ फिल्मोमां पण जोयुं कदाच तमे पण जाते कदाच क्यारेक अनुभव्युं हशे त्यारे आवुं पोतानी जाते पण आपणे करीने जोयुं हशे ने कहेवाय छे के खरतो तारो होय त्यारे आपणे विश मांगीए तो ते पूरी थती होय छे। आवी आपणी मनगढ़ंत आपणी वातो छे। आवुं कंई थतुं होतुं नथी, परंतु आपणे एवुं मानता होईए छे। कंईक आ ज प्रकारनी घटना अहींया बनी छे। रણકાંધી विस्तारमां रात्रे आ घटना बनी हती। समग्र मामले खगोळशास्त्रीओनुं निवेदन सामे आव्युं छे। તેમનું કહેવું છે કે આકાશમાં ઉલ્કા પડવાની આ ઘટના હોઈ શકે છે, કારણ કે તે સામાન્ય રીતે રાત્રે જ દેખાતી હોય છે। એક ચમકીલો લીસોટો દેખાતો હોય છે। વડોદરા રક્ષિત કાંડને લઈ હવે એનએસયુઆઈ મેદાને આવ્યું છે। કારેલીબાગ હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત ચોરસિયા એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને ત્યારે આરોપીનું એડમિશન તાત્કાલિક રદ કરવા એનએસયુઆઈએ માંગ કરી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રક્ષિત ચોરસિયાના ફોટોને આગચંપી કરી અને રોષ વ્યક્ત કર્યો। શહેરના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જે આરોપી છે રક્ષિત ચોરસિયા તે એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે। ત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે રોષે ભરાયા છે અને અત્યારે આ સીધા દ્રશ્યો બતાવીશું કે રક્ષિત ચોરસિયાનો જે ફોટો છે તે વિદ્યાર્થીઓ દ્વારા બાળવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે રક્ષિત જે છે તે એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે, ત્યારે તાત્કાલિક ધોરણે તેનું એડમિશન જે છે તે રદ કરવું જોઈએ। તમે શું કહેશો? એડમિશન રદ કરવાની માંગણી છે। માનો છો કે વડોદરા શહેરનું નામ બગાડ્યું છે, યુનિવર્સિટીનું નામ પણ રક્ષિત ચોરસિયા બગાડ્યું? આટલો મોટો ઇન્સિડન્સ થઈ રહ્યો છે, સત્તાધીશો દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવતી અને કાયદેસર એના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જ જોઈએ। આટલો મોટો ઇન્સિડન્સ થઈ ગયો છે અને એક વ્યક્તિનું મોત બી થઈ ગયું છે। ગુજરાત લેવલે કેટલી મોટી ઘટના બની ગઈ છે અને કાયદા લો ફેકલ્ટીનો સ્ટુડન્ટ છે, કાયદા કે ફેકલ્ટી કહેવાય તેને, અને કાયદાનું ભાન નથી, તેને શું નશેડી છે, આટલું બધું થઈ રહ્યું છે, એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે તો પણ તમે એક્શન નથી લઈ રહ્યા। બિલકુલથી તમે શું કહેશો? અત્યારે એનો ફોટો જે છે તમે બાળ્યો છે, લોકો પણ સજાની માંગણી કરી રહ્યા છે, તમે એડમિશન રદ કરવાની માંગણી કરી રહ્યા છો, શું કહેશો એને? જે રીતે વિશ્વવિખ્યાત કહેલાતી એમએસ યુનિવર્સિટીમાં જો એવો ગુનેગાર, એવો નશેડી વિદ્યાર્થી ભણતો હોય તો એ ક્યાંક ને ક્યાંક એમએસ યુનિવર્સિટીની ગરિમાને ખરડાવવા એવું લાગી રહ્યું છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા વીસીને માંગ કરવામાં આવશે કે તાત્કાલિક ધોરણે એડમિશન રદ કરે અને સાથે સાથે
ગુજરાત સરકારને પણ માંગ છે કે આવા જે નશેડી છે, બે તત્વના લુખ્ખાઓ તત્વ છે, એમને પબ્લિકને સોંપવામાં આવે, પબ્લિકની માર પડે, ઢોર માર પડતા એમની અક્કલ ઠીકાણે આવે, એવી પણ અમારી NSY ની માંગ રહેશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે, યુનિવર્સિટી હજુ સુધી એની સામે કોઈ પગલાં લીધા નથી, એનું બિહેવિયર પણ યુનિવર્સિટીમાં અગાઉ ખરાબ રહી ચૂકી જેવી ફરિયાદો પણ મળી. 100% અમને પણ ખબર નથી કે યુનિવર્સિટી અત્યાર સુધી શું ઊંઘમાં હતી કે અત્યાર સુધી આટલા મોટા ઇન્સિડન્ટ્સને પગલાં નથી લીધા. તો આજે યુનિવર્સિટીના તમામ સત્તાધીશોને NSY દ્વારા જગાડવામાં આવ્યું છે અને રક્ષિત ચોરસિયાનું તાત્કાલિક ધોરણે એડમિશન રદ કરવામાં આવે એવી માંગને લઈને આવીશું. બિલકુલથી તો રક્ષિત ચોરસિયા મેં કીધું પ્રમાણે કે MS યુનિવર્સિટી લો ફેકલ્ટીનો વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીઓ જે છે તે કહી રહ્યા છે, NSYના જે કાર્યકર્તાઓ છે તેઓ કહી રહ્યા છે કે પોલીસ તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ જ્યારે યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોય ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે તેનું જે એડમિશન જે છે તે રદ કરી દેવું જોઈએ અને તેને બિસ્તરા પોટલા સાથે તેના ઘર ભેગો કરી દેવો જોઈએ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે. 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ અપાયો. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી. બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1113 આરોપીઓની યાદી તૈયાર કરાઈ. ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુસ્સીટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે. લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે. 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપી સામે કાર્યવાહી કરાશે. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતના DGPએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું છે. તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસના પ્રહાર. સરકાર સામે કોંગ્રેસના ધારાસભ્યોના સવાલ છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ છે. ચાવડાનું કહેવું છે પોલીસની કામગીરી સારી છે. ઇમરાન ખેડાવાલાનું કહેવું છે સામાજિક તત્વો પર અંકુશ જરૂરી છે તેવું ખેડાવાલાનું કહેવું છે. હપ્તાખોરીના કારણે કાયદો વ્યવસ્થા જોખમાઈ રહી છે. ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ બેફામ છે. અમદાવાદ હોય, સુરત હોય જેવા શહેરોમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો તલવારો, લાકડીઓ લઈને લોકો પર હુમલા કરી રહ્યા છે, લોકોને ડરાવી દબાવી રહ્યા છે. ચારે તરફ અસામાજિક તત્વોનું રાજ હોય, સરકારનો કોઈ પણ જાતનો અંકુશ ના હોય. તાજેતરમાં જ અમદાવાદ શહેરના અંદર જે ઘટના બની વસ્ત્રાલના અંદર, ત્યારે લોકોના અંદર ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશ હતો કે આ પ્રમાણે સામાન્ય પ્રજાને પણ એ લોકો જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તે બેફામ થઈને લોકોને ઢોર માર મારતા હતા, પોતાના વાહનો તોડી નાખતા હતા. આખી સોસાયટીઓના અંદર જે પ્રમાણે એ લોકોએ આતંક મચાવ્યો હતો અને જે પ્રમાણે પોલીસે પછીની જે કામગીરી કરી છે એ સરાહનીય છે. શહેરની અંદર ગામડાઓમાં દારૂ, ડ્રગ્સ, જુગારના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલે છે. એના વહીવટકર્તાઓ હપ્તાઓ ઉઘરાવે છે. એ સરકાર જાણવા છતાં પણ સરકારી તંત્ર, પોલીસ તંત્ર એ લોકો સામે એક્શન લેતી નથી અને એક્શન ના લેવાના કારણે સમગ્ર રાજ્યની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડેલી છે. તો કાયદો વ્યવસ્થાને લઈને બોલ્યા છે ભાજપના ધારાસભ્યો. પરપ્રાંતિયોની સંખ્યા વધુ, ત્યાં ગુનેગારી વધુ છે. પોલીસે સારી કામગીરી કરી છે. આરોપીઓને કલાકોમાં પાઠ પણ ભણાવ્યા છે. હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે તે જ્ઞાતિ, ગમે તે પ્રાંતના અસામાજિક તત્વોને ચલાવી લેવા માંગતી નથી. પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે. આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માગું છું કે કોઈપણ રાજ્યની સુરક્ષા, શાંતિ જોખમાય તેવા કાર્યો કરવા ના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહી છે. જે બી લુખ્ખા તત્વો કોઈ બી પરપ્રાંતના હોય કે ગમે ત્યાંના હોય એને ડામી દેવા અને એનું એક સરસ સખ્ત એક્શન લઈને અને 24 કલાકની અંદર એ લોકોના જે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા, એમના સરઘસ કાઢવા, એમને પનિશ કરવા, એવી સરસ વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે. એમાં કોઈ વાત કે